અમદાવાદ શહેરના મોટા કોટડા પોલીસ સ્ટેશનની હદમાં રમણલાલ ડાયાલાલની ચાલીમાં રહેતા ઝહીર શેખે શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી છે કે પાડોશમાં રહેતા સંદીપ રાઠોડ નામના વ્યક્તિ પર છરાથી હુમલો થયો હતો, જે ગુનામાં તેનો નાનો ભાઈ જખીન ખાન હતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદ શહેરના શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં રમણલાલ ડાયાલાલની ચાલીમાં રહેતા ઝહીર શેખે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીનો ભાઈ જાખીન દારૂના વેપાર સાથે સંકળાયેલ હતો, જેથી તેને શંકા હતી કે દારૂનો ધંધો તોડવા માટે સંદીપ રાઠોડ પોલીસને માહિતી આપતો હતો, જેથી સંદીપ અને તેના મિત્રો સાથે હુમલો કર્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ થતા તે દરમિયાન આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી। सर, कल जो रात में जो बनाव बना था उसकी साहब काले रात में जो बनाव बन्यो तो एनी हकीकत શું હતી? ગઈકાલે શેરકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે હત્યાના પ્રયાસ અને રાઇટિંગ સાથેનો ગુનો બન્યો છે। જે ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ 2/8/2024ના રોજ સંદીપ પરમાભાઈ રાઠોડ છે, જે સૈયદ રિયાઝ હુસેનની 40 સરસપુરના રહેવાસી છે, તેઓના ઉપર એક અજાણ્યા રિક્ષા ચાલકે છરી વડે તેમના છાતીના ભાગે હુમલો કરી હત્યાની પ્રયાસનો બનાવ બનેલો હતો, જેમાં ગુનો નોંધવામાં આવેલો હતો। અને એ ગુનાની તપાસ દરમિયાન જે આરોપી છે, અજાણ્યો આરોપી મહેશ ઉર્ફે બીડી જયેશભાઈ રાવલ નામના ઈસમને પકડવામાં આવેલો હતો। એની પૂછપરછ દરમિયાન અન્ય ઈસમ જકીન ઉર્ફે બાપુ પીર મોહમ્મદ શેખ તથા યોગેશભાઈ વાઘેલા તથા ધવલ મકવાણા તથા કિરણબેન વાઘેલા, આમ ઉપરોક્ત ટોટલ અન્ય 4 આરોપીઓની પણ આમાં સંડોવણી હતી। જે ગુનો કરવાનો મુખ્ય હેતુ હતો કે જે ફરિયાદી છે એ આ જકીર ઉર્ફે બાપુને જે એનો દારૂનો ધંધો હતો એ દારૂના ધંધામાં અડચણરૂપ થતો હતો, તો એ વાતનું ખાર રાખી અને આ ઉપરોક્ત તમામ આરોપીઓ ભેગા મળી અને આ કાવતરું રચી અને આ સંદીપ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવેલો હતો। જે હુમલાના અદાવત રાખી ગઈકાલ રાત્રે સંદીપના જે પરિચિતો છે, જેમાં પરેશભાઈ રાઠોડ, શૈલેષભાઈ રાઠોડ, કાલુ તથા અન્ય 5 થી 6 ઈસમોએ આજે જકીર ઉર્ફે બાપુ છે તેના ભાઈ છે ઝહીર અબ્બાસ શેખ, તેઓ પણ જે અગાઉનો ફરિયાદી છે સંદીપ એના જ બાજુના વિસ્તારમાં રહેતા હતા, તો તેઓના ભાઈ ઉપર તલવાર અને પાઇપો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો। સાથે સાથે જ્વલનશીલ પદાર્થ એમના ઘર ઉપર ફેંકી અને એમના સરસામાનને આગ લગાડવામાં આવેલી હતી, સાથે રિક્ષાઓમાં પણ નુકસાન પહોંચાડવામાં આવેલું હતું। તો આમ અગાઉની બનાવને ધ્યાને રાખી એની અદાવત રાખી ગઈકાલ રાતનો બનાવ બનવા પામેલો છે, જેમાં રાઇટિંગ વિથ હત્યાના પ્રયાસની કોશિશનો ગુનો નોંધવામાં આવેલો છે। અને હાલમાં જે બનાવ છે એ બનાવ સંદર્ભે બનાવ સ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બનવામાં આવે। સાહેબ, અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે? હાલમાં આરોપીઓ છે ગુનો કરી અને ભાગતા ફરે છે, પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે। સાહેબ, આપણે પોલીસ ચોકીની આ સામે જ બનાવ બન્યો, દરમિયાન અહીંયા કોઈ પોલીસ કર્મચારીઓ હાજર હતા? બનાવ જેવો બન્યો, જેવી પોલીસને જાણ થઈ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કોઈ બનાવ ના બને એ બાબતે તકેદારીના પગલાં રાખી અને અન્ય પોલીસ ફોર્સ છે સ્થળ ઉપર આવી ગયેલો અને વધુ કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બનવા પામે એ બાબતની તકેદારી હાલ પૂરતી રાખવામાં આવી છે। જો કે આ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આ બનાવ બન્યો હતો અને આરોપી કેટલા માથા ભારે હતા કે પોલીસનો કોઈ ખોફ ના રહ્યો એમને, અને પોલીસ સ્ટેશનની 500 મીટરની બી દૂરી નથી ને આવો બનાવ બન્યો, આખો ઘરને હાથ ચાપી દેવામાં આવી હતી। બનાવ બન્યો એ પોલીસના જાણમાં હોત તો ચોક્કસ પોલીસ તેને અટકાવી શકી હોત। આ બનાવ બન્યો છે એ બાબતે પોલીસને જેવી પણ માહિતી મળી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કોઈ બનાવ નથી બનવા દેવા પામે એ બાબતે પોલીસે જે એ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલી છે। અને આરોપી બી ફરાર થઈ ગયા, એટલે બિલકુલ નજદીક પોલીસ ચોકીથી છતાં આરોપી ફરાર થઈ ગયા। આરોપીઓ ગુનો બનાવ પછી ભાગી ગયા છે, એ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસના પૂરતા પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવેલા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।